ધારી ખાતે ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી દ્વારા કિસાન માર્કેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ખેડૂત ઉત્પાદક સંગઠનનો ઉદ્દેશ્ય ખેડૂતોની આવક બમણી કરવાનો છે. 1800 ખેડૂતો આ મંડળી સાથે જોડાયેલા છે, જેમને ખાતર, દવા અને બિયારણ જેવી સુવિધાઓ મળશે. કરોડોના ખર્ચે 7.5 વીઘામાં યુનિટ સ્થાપવામાં આવશે, જે ખેડૂતોને સીધા માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવામાં મદદ કરશે. આજે ભારત સરકારની ફાર્મર પ્રોડ્યુસર કંપની એફપીઓ બનાવવાની જે યોજના હતી અને કૃષિ વિભાગ તરફથી 10,000 એફપીઓ સમગ્ર દેશમાં બનાવવાના હતા, તે પૈકીનો એક એફપીઓ આપણા ધારીની અંદર બન્યું અને જેમનું ગઠન કરવાની વિધિ ભાવનાબેન ગોંડલિયાએ પાડી. એ એફપીઓની સાધારણ સભા હતી, એક સહકારી મંડળીની સાધારણ સભા હતી. આ બંનેના કામો થકી શૂન્યમાંથી શરૂ થયેલી આ એફપીઓ રૂપિયા 200 કરોડના ટર્નઓવર સુધી પહોંચી, જે ખેડૂતોની જણસોને ખરીદી એનું મૂલ્યવર્ધન કરી અને એમાંથી મળતી નફાની રકમ અમૂલ પેટર્ન પ્રમાણે ખેડૂતોને પરત આપવા માટેની વ્યવસ્થા અહીંયા ધારીમાં સફળતાપૂર્વક કરી રહ્યા છે. એ માટે એમને અભિનંદન. એમના માધ્યમથી એક સરસ મજાની યોજના અહીંયા ચાલી રહી છે, જેમાં ખેડૂતોને જરૂરી સાધનો એ પણ ત્યાંથી મળી શકે, સ્પ્રે કરાવવા માટેની ડ્રોનની વ્યવસ્થા પણ મળી શકે, ખાતર માટે નેનો પણ એમને મળી શકે અને સીધું એમના ખેતરની અંદર છંટકાવ પણ કરી શકાય એવી બધી સુવિધાઓ આપવા માટેનું કામ આ મંડળી થકી અહીંયા ચાલી રહ્યું છે. એ પ્રશંસનીય.